નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલની અંદર. આજે હું તમારા માટે એક સરસ મજાના સમાચાર લઈને આવ્યો છું અને આ તમારા માટે ખૂબ અગત્યના છે. તમારી બોર્ડની પરીક્ષા માટે અતિશય અગત્યના છે. અને સમાચાર બીજા કયા છે? દુઃખના. અરે સાહેબ, એસપીસીસી વિષયમાં કાંઈ થયું નથી. એસપીસીસી વિષયની તૈયારી અમારીથી થતી નથી. આખું વર્ષ કાંઈ કર્યું નથી અને 13 ચેપ્ટર છે. પાકું કઈ રીતે અમારે કરવું? અચ્છા, પાસ થવાના જ ફાંફા છે અમારે. તો તમે કંઈક સિલેક્ટેડ એવું બોલો ને કે જેથી એસપીસીસી વિષયમાં 33 માર્ક્સ રમતા રમતા આવી જાય. કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર. તો ભાઈ ટેન્શન નહીં લેતા, હું છું અહીંયા. હું જે તમને હમણાં નજીકમાં જ અત્યારે જે તમને કહેવાનું છે એટલું કરશો એટલે તમને આરામથી એસપીસીસી માં પાસિંગ માર્ક્સ શું એના કરતા વધારે માર્ક્સ આવી જવાના છે. એસપીસીસી વિષયની અંદર તમારે પાસ થવા માટે શું કરવાનું છે એનો એક નાનો એવો જુગાડ હું તમને આપવાનો છું કે એસપીસીસી માં માત્ર ને માત્ર આટલા ટોપિક કરશો એટલે ગેરંટી સાથે કહું છું કે તમને પાસ થતા કોઈ નહીં રોકી શકે. હાલો, એસપીસીસી માં સૌથી પહેલા તમારે કરવાનું છે સીસી સેક્શન. હવે આમાં નથી જ કરવાનો છે નથી કરવાનો એટલે શું ભાઈ? તમારે માત્ર સીસી માં 4 ચેપ્ટરમાં ફોકસ કરવાનું છે. આ પાસે 6 અને ચારેય આખા પાકા નથી જ કરવાના. એમાં હું તમને કહી દઉં છું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. પહેલો જે ચેપ્ટર છે બેંકને લગતા પત્રો વાળું છે. બીજું જે ચેપ્ટર છે જાહેર ઉપયોગી સેવા, આને લગતું ચેપ્ટર છે. ત્રીજું જે ચેપ્ટર આપ્યું છે એ આપણને કર્મચારી વિષયક અને આંતર વિભાગીય પત્ર વ્યવહાર છે, આને લગતું ચેપ્ટર આપણને આપ્યું છે. ઓકે, અને ચોથું ચેપ્ટર છે વીમા અંગેની સેવાનું ચેપ્ટર આપેલું છે. આ 4 આપેલા છે. આની અંદરની કોઈ થિયરી પાકી ન કરો તો કાંઈ વાંધો નથી. બોર્ડની પરીક્ષામાં વિભાગ F ની અંદર આ બધા ચેપ્ટરમાંથી પત્ર પૂછાય છે. દાખલા તરીકે આમાંથી 5 માર્ક્સ નો એક પત્ર આવશે. બોલો, ગેરંટી ફિક્સ. આમાં ફાઇનલ છે, આમાં કાંઈ નહીં ફરે. ચેપ્ટર નંબર 2 છે, આમાંથી છે 2 પત્ર આવવાના છે. 2 પત્ર એટલે કેટલા માર્ક્સ છે મિત્રો? 2 પત્ર એટલે 10 માર્ક્સ છે. લ્યો, એક ચેપ્ટરમાંથી 2 પત્ર આવવાના. લ્યો, બરાબર ને? 10 માર્ક્સ. આમાંથી એક પત્ર આવશે એટલે કેટલા માર્ક્સ છે? આ 5 માર્ક્સ. અને આમાંથી એક પત્ર આવવાનો છે એટલે આમાંથી પણ 5 માર્ક્સ થયા એક પત્ર. હવે જો તમે પત્ર કરો તો 5 ને 10 15 ને 5 20 ને 5 25. લ્યો, 4 ચેપ્ટરમાં 25 માર્કના ખાલી પત્ર જ કરવાના. અને હું તમને એ પણ છૂટ કહું છું કે પત્ર પણ ગોખવાની જરૂર નથી. પત્રમાં ખાલી સંબોધન કરી લ્યો કે કોણ લખે અને કોને લખે. ફોર એક્ઝામ્પલ, પહેલા ચેપ્ટરની અંદર તમામ પત્ર લખશે કોણ? ગ્રાહક, કસ્ટમર, વ્યક્તિ, સંસ્થા. અને કોને લખશે? બેંક મેનેજરને. ચેપ્ટર નંબર 2 ની અંદર બધા પત્રો લખશે કોણ? નાગરિકો કે સંસ્થાઓ. અને કોને લખશે? સરકારી વિભાગોને. સરકારી વિભાગના નામ જોઈ લેજો એ પ્રમાણે. એ સહેલું પડશે, 5 મિનિટનું કામ છે એ જોવું. ઓકે, ત્રીજા ચેપ્ટરમાં કર્મચારી વિષયક પત્ર વ્યવહાર છે. કર્મચારી વિષયક અને આંતર વિભાગીય પત્ર વ્યવહાર છે. તમામે તમામ ત્રીજા ચેપ્ટરના પત્રો કોણ લખશે? કંપની. કોને લખશે? કર્મચારીને. માત્ર એક પત્ર એવો છે કર્મચારી પોતે રાજીનામું આપે ત્યારે લખે કર્મચારી, મેળવે કંપની. આ સિવાયના તમામ પત્રમાં લખશે કંપની, મેળવશે કોણ? કર્મચારી. લાસ્ટ બટ નોટ લીસ્ટ ચેપ્ટર નંબર 4 સીસી નું. એસપી નું હમણાં એની પછી કહું પાછું. બરાબર, સીસી માં ચોથા ચેપ્ટરમાં લખશે તમામે તમામ પત્ર ગ્રાહક, વીમા મેળવનાર, વીમો લેનાર વ્યક્તિ. અને મેળવશે કોણ? વીમા ઓફિસનો હેડ, બ્રાન્ચ મેનેજર, વીમા અધિકારી, વીમા ઓફિસર છે જે કયો એટલે મેળવનાર વીમા કંપની થશે. આ સંબોધન ફિક્સ છે. ઓકે, આમાં કોઈ ફેરફાર નહીં થાય. બસ આટલું ફોકસ કરો. દરેક પત્રમાં 3 પેરેગ્રાફ ફિક્સ છે. એટલું લખી નાખો એટલે તમારું કામ એકદમ ઈઝી થઈ જશે. તો પત્ર વ્યવસ્થિત કરશો તો 25 માંથી 20 માર્ક્સ તો આરામથી લઈ આવશો. પેપર ચેક કરો છે 3 કે 4 માર્ક્સ તો ઓન એન એવરેજ તમને આપી જ દેતા હોય છે. પણ એના માટે કીધું એમ ફોર્મેટ એકવાર જોઈ લેવાનું. ફોર્મેટ જોયા પછી પેરેગ્રાફ જે તમને આપ્યા છે 3 પેરેગ્રાફ ગમે કરો, ફાંકા મારો, જે કરો એ 3 પેરેગ્રાફ લખવાના છે. લખજો એટલે 25 માંથી રમતા 20 માર્ક્સ આવી જશે. બાકીના સાહેબ હજી અમારે 20 માર્ક્સ નું કરવું છે તો ભાઈ એસપી તમારા માટે છે. ચલો, એસપીસીસી ની વાત કરું તો એમાં એસપી વિભાગમાં શું કરવા જેવું છે? એસપી વિભાગની અંદર તમારે કરવા જેવું છે ચેપ્ટર નંબર 1. અચ્છા સાહેબ, એમ કહેશો સાહેબ ચેપ્ટર નંબર 1 તો બહુ મોટું છે. ચેપ્ટર નંબર 1 ની અંદર કયા ટોપિક કરવાના છે? પેલી શેર અરજીની વિધિ કરવાની છે. ઓકે, શેર અરજીની વિધિ કરી નાખો. ફાળવણીની પ્રક્રિયા આપી છે ભાઈ, તો ફાળવણીની પ્રક્રિયા તમારે ખાસ કરવાની થશે. ફાળવણીની પ્રક્રિયા પછી હપ્તા આપ્યા છે, જપ્તી આપી છે અને એક નાનો એવો ટોપિક આપ્યો છે શેર સોંપણી. ઓકે, શેર સોંપણીમાં બહુ 2 માર્કમાં છે પણ એ કરવા જેવું છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લો ટોપિક છે ડિવિડન્ડ. મોસ્ટ ટાઈમ બી છે. એક પત્ર એક રહી ગયો છે, હું તમને કહી દઉં છું, ત્યાગ પત્ર.
ઓકે ભાઈ 15 માર્ક્સનું ચેપ્ટર છે ભાઈ, અને આટલા જ મુદ્દા કરવાના છે. શેર અરજીની વિધિ, શેર ફાળવણીની પ્રક્રિયા, હપ્તા મંગાવાઈ, શેર જપ્તી, શેર સોંપણીના સંજોગો અને ડિવિડન્ડ. બરાબર, આ 4 માર્ક્સમાં, 4 માર્ક્સમાં, આ 2 3 માર્ક્સમાં પૂછી શકાય. શેર સોંપણી 2 માર્ક્સમાં, ડિવિડન્ડ 3 માર્ક્સમાં, ત્યાગપત્ર 3 માર્ક્સમાં. આ મોસ્ટ ટાઈમ બી કહી દીધું છે. ચાલો પછી બીજું શું કરવા જેવું છે? ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર, આખું પાકું કરવા જેવું છે, પણ તમારાથી આખું પાકું નથી થતું. ટેન્શન નહીં લેતા. ચેપ્ટર નંબર 3 ની અંદર ડિબેન્ચરમાં તમારે શું કરવાનું છે? ડિબેન્ચરના પ્રકારો પાકા કરવાના છે. ઓકે, ચાલો પ્રકારો થઈ જાય પછી તમને ટ્રસ્ટ ડીડ નામની એક વિધિ આપી છે. બરાબર, ટ્રસ્ટ ડીડ તમારે કરવાનું છે, અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. ઓકે, એ આ ખાસ કરવાની છે. 3 સવાલ ત્રીજા ચેપ્ટરમાંથી. ચોથું ચેપ્ટર છે એ મોસ્ટ ટાઈમ પી છે, કારણ કે ચોથું ચેપ્ટર સાવ નાનું છે, છતાંય 8 માર્ક છે. કોણ ન કરે, કરી નાખવાનું છે ચોથું ચેપ્ટર. અચ્છા, ચોથા ચેપ્ટરમાં તમારે શું કરવાનું છે? સભ્યપદ નામનું આ ચેપ્ટર છે, અને એનો 3 સવાલ કરવાના છે. સભ્યપદ મેળવવાની રીતો, બરાબર, સભ્યપદના અંતના સંજોગો, અને સભ્યપદ કોણ મેળવી શકે. અચ્છા, 3 સવાલ પાકા કરશો ને ચેપ્ટર પતી જશે. ઓકે, કોણ સભ્યપદ મેળવી શકે. આ બધામાં છે ને 5 મુદ્દા કરી નાખજો, ખાસ ભૂલ્યા વગર. કેટલા મુદ્દા? 5 ટાઇટલ કરી નાખજો. ખતમ છે વાત. ઓકે, અને હજી એક બોનસ ચેપ્ટર તમારા માટે હું કહી દઉં છું, જે તમારે ખાસ કરવું જોઈએ, કરવાનું થશે, અને એ છે ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ. આમાં પણ બધું નથી કરવું તો એ પણ કહી દો કે આ સભામાં શું કરશું. સૌથી પહેલું પાકું કરવાનું છે સભાના પ્રકારો. ઉપરાંત આ બધા શબ્દો જે કહું છું એ બધા શબ્દો કરી નાખજો. મતદાન કરજો, મતદાન કરવાનો છે. પછી નોટિસ કરવાનું છે. નોટિસ થઈ જાય પછી કોરમ, જેને ગણ સંખ્યા પણ કાર્ય સાધક સંખ્યા કહેવાય. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ પ્રસ્તાવ અને ઠરાવ. બરાબર, આ વચ્ચેનો તફાવત કરી નાખવાનો છે. અને હું તમને બોનસ ટીપ આપું, દીકરો પાસ થવું છે ને એસપીસીસી માં, એસપી વિભાગના 7 ચેપ્ટરની અંદર દરેક ચેપ્ટરમાં એક તફાવત આપ્યો છે. જો એસપી માં પાસ થવું છે, આ તફાવત પાકો કર્યા વગર પેપર દેવા નહીં જતા. એટલે ફરજિયાત એસપીસીસી ના 7 ચેપ્ટરમાં જે તફાવત આપ્યા છે ને, ગેરંટી સાથે કહું તો દીકરા 1 કે 2 તફાવત મિનિમમ બોર્ડની પરીક્ષામાં દર વર્ષે એસપીસીસી વિષયમાં હોય છે, અને આ 7માંથી જ હોય છે. છતાંય તમને 7 જ પાકા કરવા. તો આ જે ચેપ્ટર મેં કીધા ને, એ ચેપ્ટર માંથી તમે છે તફાવત પાકા કરી નાખજો. બધામાં તફાવત છે, ચોપડીમાં બેઠા આપેલા છે. પાકા કરશો તો ફાયદો થશે જ, ગેરંટી છે ફાયદો થશે. ઇન કેસ કદાચ તફાવત પાકો કરીને ગયા તફાવત ન પૂછાણો તો તફાવતમાં 2 મુદ્દા છે. બરાબર ને, સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત, ગેરકાયદેસર અને અનિયમિત શેર વેચણીનો તફાવત. 5મા ચેપ્ટરમાં છે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત. 3જા ચેપ્ટરમાં છે શેર અને ડિબેન્ચરનો તફાવત. પહેલા ચેપ્ટરમાં છે અનિયમિત અને ગેરકાયદેસર વહેંચણીનો તફાવત. આવા તફાવત દરેક ચેપ્ટરમાં આપ્યા છે. કરી નાખજો, ફાયદામાં રહેશો. ઓકે, તો પાસ થવાનું જુગાડ મને આશા છે કે તમને ગમ્યું હશે. ચેનલને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા એવા મિત્રો કે એમને લાગે છે કે સર નહીં ભેગું થાય, શ્યોરલી એમને આ ખાસ મોકલજો. એસપીસીસી માં આટલું જ કરશો, આરામથી પાસ થઈ જશો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.